એપિસોડ 64। અભિમાન અને ઈર્ષ્યાનો ત્યાગ કરી જે સત્સંગમાં આવે છે તેને કરોડો યજ્ઞનું ફળ મળે છે। અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે લય વિક્ષેપ કષાય રસાસ્વાદ ચત્વારો અંતરાયા આત્મબોધસ્ય। આત્મ સાક્ષાત્કારના માર્ગમાં લય, વિક્ષેપ, કસાયો અને રસાસ્વાદ આ ચાર અડચણો છે। વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુદ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા 20મા તીર્થંકર પરમાત્મા મુનિસુરત સ્વામીના સમયમાં થયેલા 8મા વાસુદેવ, લક્ષ્મણ, 8મા બલરામ એવા શ્રી રામ અને પ્રતિવાસુદેવ રાવણ ઉર્ફે 10 મુખ ના જીવન ચરિત્રની સંક્ષિપ્ત ઝાંખી જાણવા પ્રયત્ન કરીશું। લંકા નગરીમાં વિશ્રવા અને તેમની પત્ની કૈકસીથી પ્રતિવાસુદેવ રાવણનો જન્મ થયેલ। હવે અયોધ્યા નગરીમાં દશરથ રાજા રાજ્ય કરતા હતા। તેમને 4 પત્નીઓ હતી। એમાં અપરાજિતા ઉર્ફે કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી પ્રધાન 3 મુખ્ય રાણીઓ હતી। હવે દશરથની અપરાજિતા નામની ઉર્ફે કૌશલ્યાની કુક્ષીમાં મહર્ધિક દેવ બ્રહ્મદેવ લોકમાંથી ચ્યવીને તેમની કુક્ષીમાં આવે છે। ત્યારે અપરાજિતા રાણી બલરામના જન્મને સૂચવતા 4 મહાસ્વપ્નો જુએ છે અને ગર્ભકાળ પૂરો થતા 9 મહિના અને 7 દિવસ પછી અપરાજિતા ઉર્ફે કૌશલ્યાની કુક્ષે માંથી રામનો જન્મ થાય છે। તે વખતે રાજા મોટો મહોત્સવ કરે છે અને ઘણું દાન આપે છે। રાજા દશરથે આ અપરાજિતાના પુત્રનું નામ પદ્મ ઉર્ફે રામ પાડ્યું હતું। ત્યાર પછી થોડા સમય બાદ સુમિત્રા નામની દશરથની પત્નીએ
રાત્રિના શેષ ભાગે વાસુદેવને જન્મ આપનારા 7 મહાસ્વપ્નો જોયા. તેમાં પ્રથમ હાથી, બીજા સ્વપ્ને સિંહ, ત્રીજા સ્વપ્ને સૂર્ય, ચોથા સ્વપ્ને ચંદ્ર, પાંચમા સ્વપ્ને અગ્નિ, છઠ્ઠા સ્વપ્નમાં લક્ષ્મી દેવી અને સાતમા સ્વપ્નમાં સમુદ્રને પોતાના મુખમાં પ્રવેશ કરતા જોયા. 9 મહિના 7 દિવસના ગર્ભકાળ પછી મેઘની જેવા વર્ણવાળા અને સંપૂર્ણ લક્ષણે ધરનારા એક પુત્રને તેમણે સુમિત્રાએ જન્મ આપ્યો અને રાજાએ મહોત્સવ કર્યા પછી તેનું લક્ષ્મણ નામ પાડ્યું. તે વખતે રાજાએ પોતાની કારાગૃહમાં પૂરેલા શત્રુઓને પણ છોડી મૂક્યા હતા. જેમ બલરામના જન્મ સમયે દશરથ રાજાએ અધિક દાન આપેલું, કારણ કે પુત્ર જન્મ સમયે જે દાન અપાય છે એ અક્ષય થાય છે. એ અનુસાર તેમણે પ્રથમ પુત્ર રામના જન્મ સમયે ખૂબ દાન આપેલું, તેમ લક્ષ્મણના જન્મ સમયે તેમણે પોતાના શત્રુઓને કારાગૃહમાંથી છોડી મૂક્યા હતા. બંને કુમારો રામ અને લક્ષ્મણ અનુક્રમે પિતાની દાઢી મૂછના કેસને આકર્ષણ કરવાની શિક્ષાને આપનાર બાલ્ય વયને પ્રાપ્ત થયા. ધાત્રી માતાઓએ લાલન પાલન કરેલા તે બંને કુમારો દશરથના પોતાના બીજા 2 ભુજદંડ હોય તેમ નિહાળવામાં આવતા. રાજા દશરથ આ બંને પુત્રોને પોતાના ઉત્સંગમાંથી બીજા ઉત્સંગમાં એમ વારંવાર સંચરતા હતા. અનુક્રમે મોટા થતા તે બંને પુત્રો નીલાંબર અને પિતાંબર ધારણ કરીને ચરણપાતથી પૃથ્વી તળને કંપાવતા ચાલવા લાગ્યા. જાણે મૂર્તિમાન 2 પુણ્ય રાશિ હોય તેમ તેઓએ અલ્પકાળમાં જ બધી કળાઓ સંપન્ન કરી લીધી. તેઓ કસરત શાળામાં હોય અને ધનુષને પણ જ ચડાવતા હોય ત્યારે સૂર્ય પણ પોતાનો વધ થશે એવી શંકાથી કંપાયમાન થતો હતો. તેઓ પોતાના માત્ર ભુજાબળથી જ શત્રુઓના બળને તૃણ સમાન ગણતા હતા. રાજા દશરથ તે બંનેની શસ્ત્ર અને અસ્ત્રોમાં સંપૂર્ણ કુશળતાથી અને અપાર ભુજાના બળથી પોતાને દેવાસુરોથી પણ અજેય માનવા લાગ્યા. અન્યથા તે કુમારોના પરાક્રમથી ધીરજનું અવલંબન કરીને રાજા દશરથ ઇક્ષ્વાકુ રાજાની અયોધ્યા નગરીમાં આવ્યા. ત્યાં દુર્દશામાંથી મુક્ત થયેલો તે વાદળામાંથી નીકળેલા સૂર્યના જેવા પ્રતાપથી પ્રકાશતો સતો રાજ્ય કરવા લાગ્યો. અન્યથા કૈકેયી રાણીએ શુભ સ્વપ્નથી સુચિત અને ભરત શેઠના આભૂષણ રૂપ ભરત નામના પુત્રને જન્મ આપ્યો અને ચોથી રાણીએ સુપ્રભાએ પણ જેની ભુજાનું પરાક્રમ શત્રુને નાશ કરે તેવું છે એવા શત્રુઘ્ન નામના કુલનંદન પુત્રને જન્મ આપ્યો. સ્નેહથી રાત દિવસ અવિયુક્ત રહેતા ભરત અને શત્રુઘ્ન પણ જાણે બીજા બળદેવ અને વાસુદેવ હોય તેમ શોભતા હતા.
રાજા દશરથ 4 ગજદંતાકૃતિ પર્વતોથી જેમ મેરુગીરી શોભે છે તેમ 4 પુત્રોથી શોભવા લાગ્યા. જંબુદ્વીપના ભરત ક્ષેત્રને વિશે દારૂ નામના ગ્રામમાં વસુપતિ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને અનુકોષા નામની સ્ત્રીથી અતિભૂતિ નામે એક પુત્ર હતો. અતિભૂતિને સરસા નામે પત્ની હતી. એક વખતે ક્યાન નામના એક બ્રાહ્મણે તેના ઉપર રાગ થવાથી છળ વડે તેનું હરણ કર્યું. કામાતુર મનુષ્ય શું ન કરે. અતિભૂતિ તેને શોધવાને ભૂતની જેમ પૃથ્વી પર ફરવા લાગ્યો અને તે પુત્ર અને પુત્રવધૂને માટે તેમની પછવાડે અનુકોષા અને વસુમતી પણ ફરવા લાગ્યા. બધે અટન કરતા પણ તેઓને પુત્ર અને પુત્રવધૂનો પત્તો લાગ્યો નહીં. આગળ ચાલતા એક મુનિ તેમના જોવામાં આવ્યા એટલે તેમણે ભક્તિથી વંદના કરી તેમની પાસેથી ધર્મ સાંભળીને બંને જણાએ વ્રત ગ્રહણ કર્યું. ગુરુની આજ્ઞાથી અનુકોષા કમલશ્રી નામની એક આર્યા પાસે રહી. કાળયોગે મૃત્યુ પામીને તેઓ સૌધર્મ દેવલોકમાં દેવતા થયા. એક દિવસ પણ વ્રત આરાધ્યું હોય તો સ્વર્ગ સિવાય બીજી ગતિ થતી નથી. વસુભૂતિ ત્યાંથી ચ્યવીને વૈતાધ્ય પર્વત પર સ્થનુપુર નગરનો ચંદ્રગતિ નામે રાજા થયો. અનુકોષા પણ ત્યાંથી ચ્યવીને વિદ્યાધર પતિ ચંદ્રગતિની પુષ્પવતી નામે પવિત્ર ચરિત્રવાળી સતી સ્ત્રી થઈ. પેલી સરસા કોઈ સાધ્વીને જોઈ દીક્ષા લઈ મૃત્યુ પામીને ઈશાન દેવલોકમાં દેવીપણે ઉત્પન્ન થઈ. સરસાના વિરહથી પીડિત એવો અતિભૂતિ મૃત્યુ પામી સંસારમાં ચિરકાળ ભમી અન્યદા એક હંસનો શિશુ થયો. એક વખતે બાજ પક્ષીએ તેને ભક્ષણ કરવા માટે ઉપાડ્યો. તેમાંથી સ્ખલના પામતા તે કોઈ મુનિની પાસે પડ્યો. કંઠે શ્વાસ હોવાથી મુનિએ તેને નમસ્કાર મંત્ર આપ્યો. તે મંત્રના મહાપ્રભાવથી મૃત્યુ પામીને તે કિન્નર જાતિના વ્યંતરમાં 10,000 વર્ષના આયુષ્યવાળો દેવતા થયો. ત્યાંથી ચ્યવીને વિદગ્ધ નામના નગરમાં પ્રકાશસિંહ રાજાની પ્રવળાવળી રાણીથી કુંડલ મંડિત નામનો પુત્ર થયો. પેલો ક્યાન ભોગાસક્તપણે મરણ પામી ચીળકાળ ભવાટમીમાં ભવી ચક્રપુર નામના રગરમાં રાજા ચક્રધ્વજના પુરોહિત ધૂમ્રકેશની સ્વાહા નામની સ્ત્રીના ઉદરથી પિંગલ નામનો પુત્ર થયો. તે પિંગલ ચક્રધ્વજ રાજાની અતિસુંદરી નામની પુત્રીની સાથે એક ગુરુની પાસે ભણતો હતો. કેટલો કાળ જતાં તે બંનેની વચ્ચે પરસ્પર અનુરાગ થયો. તેથી એક વખત પિંગલે છળથી અતિસુંદરીનું હરણ કરીને વિદગ્ધ નગરે ચાલ્યો ગયો. કળા વિજ્ઞાન વિનાનો પિંગલ તૃણકાષ્ટાદિ વેચીને પોતાની આજીવિકા ચલાવવા લાગ્યો. નિર્ગુણીને તે જ યોગ્ય છે ત્યાં રહેલી અતિસુંદરી રાજપુત્ર કુંડલ મંડિતના જોવામાં આવી એટલે તત્કાળ તેમણે પરસ્પર અનુરાગ થયો. રાજપુત્ર કુંડલ મંડિતે તેનું હરણ કર્યું, પરંતુ પિતાના ભયથી તે કોઈ દુર્ગ દેશમાં એક પલ્લી કરીને તેની સાથે રહ્યો. રામ અને લક્ષ્મણ બંને યુવા અવસ્થા હતા પોતાના ભુજબળ અને પરાક્રમથી ધીમે ધીમે ખ્યાતિ પામવા લાગ્યા. તે સમયે વિશ્વામિત્ર ઋષિ પોતે વનમાં તપ કરતા હતા અને રાક્ષસો વારંવાર તેમના યજ્ઞમાં વિઘ્ન નાખી તેમના યજ્ઞનો વિધ્વંસ કરતા હતા. તેથી તેઓ અયોધ્યા નગરીમાં રાજા દશરથ પાસે આવે છે અને રાજા દશરથને વિનંતી કરે છે કે તારા 2 પરાક્રમી પુત્રો મને તથા અન્ય ઋષિઓને
વનમાં હેરાન કરતા રાક્ષસોથી બચાવવા અને રાક્ષસોને હણીને જંગલમાં રહેતા ઋષિમુનિઓને નિર્ભય બનાવવા માટે મારે તેમને લઈ જવા છે. વશિષ્ઠ, કુલગુરુ વશિષ્ઠ દશરથને સમજાવે છે કે વિશ્વામિત્ર ઋષિની વાત સાચી છે. આ બંને બાળકો યૌવન અવસ્થામાં પ્રવેશ્યા છે તો તેમને તેમના પરાક્રમની પરીક્ષા કરવા માટે અને વિશ્વામિત્ર ઋષિને સહાય કરવા માટે મોકલવા જોઈએ. તત્કાળ રામ અને લક્ષ્મણ બંને કુમારો પિતાની સંમતિ મળતા વિશ્વામિત્ર ઋષિ સાથે જવા તૈયાર થઈ જાય છે. વિશ્વામિત્ર ઋષિ ખુલ્લા ઉઘાડા પગે ચાલતા હતા. આ બંને યુવાનો મખમલની મોજડી પહેરીને તેમની સાથે જવા તૈયાર થયા ત્યારે કુલગુરુ વશિષ્ઠ રામનું ઈશારો કરી ધ્યાન દોરે છે અને રામ કુલગુરુના ઈશારાને સમજી અને પગમાં ધારણ કરેલી મોજડી પોતે કાઢી નાખે છે અને પોતાના નાના ભાઈ લક્ષ્મણને પણ સમજાવે છે કે ગુરુદેવ ઉઘાડા પગે પૃથ્વી પર ચાલી રહ્યા છે તો આપણે પણ તેમની સાથે ઉઘાડા પગે જવું જોઈએ. વિશ્વામિત્ર ઋષિ આગળ અને બંને કુમારો પાછળ. તે રીતે રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રની સાથે આગળ ચાલે છે. ઘણો સમય ચાલ્યા પછી બંને ભાઈઓ એકબીજા સાથે વાર્તાલાપ કરે છે કે આપણને થોડી પાણી પીવાની ઈચ્છા થઈ છે. વિશ્વામિત્ર તેમનો સંવાદ સાંભળીને પૂછે છે કે હે બાળકો, આપને શું તકલીફ છે? તો કે ગુરુદેવ, થોડી પાણી પીવાની ઈચ્છા થઈ છે. ત્યારે વિશ્વામિત્ર તેમને જણાવે છે કે હે બાળકો, આપ ચિંતા કરશો નહીં. થોડુંક આગળ ચાલ્યા પછી સરયુ નદીના કિનારે હું તમને એક મંત્રની દીક્ષા આપીશ. તે મંત્રને સિદ્ધ કર્યા પછી જીવનમાં કદી પણ તમને ભૂખ નહીં લાગે, તરસ નહીં લાગે, થાક નહીં લાગે અને ઊંઘ નહીં આવે. આવા બલાતી બલા મંત્રની વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને દીક્ષા આપે છે અને લક્ષ્મણ વાસુદેવ આ મંત્રને સિદ્ધ કરી લે છે. આગળ જતા વિશ્વામિત્ર ઋષિની સાથે તેઓ વનમાં પ્રવેશ કરે છે અને વનમાં રહેલા તમામ રાક્ષસોને એક પછી એક મારીને ઋષિમુનિઓને ભયથી દૂર કરવામાં તેઓ સહાયક બન્યા છે. ઋષિ મુનિઓ રાક્ષસોના ત્રાસથી ભય પામતા હતા તે હવે ઉલ્લાસ, ઉત્સાહ અને ઉમંગપૂર્વક યજ્ઞો અને પોતાની સાધના કરી શકે છે. આ બંનેના પરાક્રમોથી વનને નિર્ભય બનાવી ત્યાર પછી જનક રાજાએ પોતાની સીતા નામની દીકરીને માટે સ્વયંવર રચે છે અને એ સ્વયંવરમાં એક ધનુષ્ય મૂકેલું હોય છે અને શરત એ હોય છે
કે આ ધનુષ્યની ઉપર પણછ ચડાવી જે વીર યોદ્ધા તીરનું અનુસંધાન કરી શકે તે યોદ્ધા સાથે સીતાના લગ્ન કરવામાં આવશે. આ સ્વયંવરમાં વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને બ્રાહ્મણ વેશમાં ત્યાં લઈ જાય છે. સીતાના સ્વયંવરને માટે જનક રાજાએ બોલાવેલા વિદ્યાધરોના અને મનુષ્યના રાજાઓ આવીને મંચ ઉપર બેઠા. પછી જાનકી સીતા દિવ્ય અલંકારોને ધારણ કરીને સખીઓથી પરવરી જાણે ભૂમિ પર ચાલતી દેવી હોય તેમ મંડપમાં આવી. લોકોના નેત્રને અમૃતની સરિતા જેવી તે જાનકી રામને મનુષ્યમાં ધારી ધનુષ્યની પૂજા કરીને ત્યાં ઊભી રહી. નારદના કહેવા પ્રમાણે જ તે સીતાના રૂપને જોઈને કુમાર ભામંડલને કામદેવ પ્રહાર કરવા આવ્યો હોય તે વખતે જનકના એક દ્વારપાલે હાથ ઊંચા કરીને કહ્યું કે હે સર્વ ખેચરો અને પૃથ્વીધારી રાજાઓ, તમોને જનક રાજા કહે છે કે જે આ બે ધનુષ્યમાંથી એક ધનુષ્યને ચડાવે તે મારી પુત્રીને પરણે. આ પ્રમાણે સાંભળી પરાક્રમી ખેચરો અને ભૂચર રાજાઓ ધનુષ ચડાવવા માટે ધનુષ્યની પાસે એક પછી એક આવવા લાગ્યા. પરંતુ ભયંકર સર્પોથી વીંટાયેલા અને તીવ્ર તેજવાળા તે બંને ધનુષ્યનો સ્પર્શ કરવાને પણ કોઈ સમર્થ થયું નહીં. તો ચઢાવવાની તો વાત જ શી કરવી. ધનુષ્યમાંથી નીકળતા તણખાની અનેક જ્વાલાઓથી દગ્ધ થયેલા તેઓ લજ્જાથી અધોમુખ થઈને પાછા નિવૃત્ત થતા હતા. ત્યાર પછી જેના કાંચનમય કુંડલ ચલાયમાન થઈ રહ્યા છે એવા દશરથ કુમાર રામ ગજેન્દ્રની લીલાએ ગમન કરતા તે ધનુષની પાસે આવ્યા. તે સમયે ચંદ્રગતિ વગેરે રાજાઓએ ઉપહાસ્યથી અને જનકે શંકાથી જોયેલા લક્ષ્મણના જ્યેષ્ઠ બંધુ રામે નિશંકપણે વજ્રને ઇન્દ્ર સ્પર્શ કરે તેમ જેની ઉપરથી સર્પને અગ્નિ જ્વાળા શાંત થઈ ગયેલ છે એવા વજ્રાવત ધનુષ્યનો કર વડે સ્પર્શ કર્યો. પછી ધનુષધારીઓમાં શ્રેષ્ઠ એવા રામે લોઢાની પીઠ પર રાખી બરુની જેમ નમાવી તે ધનુષને પણછ પર ચડાવ્યું અને તેને કાન સુધી ખેંચીને એવું આસ્ફાલન કર્યું કે જેથી પોતાની કીર્તિના પટહ જેવું તે ધનુષ્ય શબ્દથી ભૂમિ અને અંતરિક્ષના ઉદરને પૂર્ણ કરતું ગાજી ઉઠ્યું. તત્કાલ સીતાએ સ્વયંમેવ રામના કંઠમાં સ્વયં વરમાળા નાખી અને રામે ધનુષ ઉપરથી પણછને ઉતારી નાખી. પછી લક્ષ્મણે પણ રામની આજ્ઞાથી તત્કાલ અર્ણાવર્ત ધનુષ્ય ચડાવ્યું. તેને લોકો વિસ્મયથી જોઈ રહ્યા તેનું આસ્મલન કરતા તેણે નાદથી દિશાઓને મુખને બધિર કરી નાખ્યા. પછી પણછને ઉતારીને તેને પાછું તેના સ્થાન પર મૂકી દીધું. તે વખતે ચકિત અને વિસ્મિત થયેલા વિદ્યાધરોએ દેવ કન્યા જેવી અદ્ભુત પોતાની 18 કન્યાઓ લક્ષ્મણને આપી. ચંદ્રગતિ વગેરે વિદ્યાધરોના રાજાઓ વિલખા થઈને તપી ગયેલા ભામંડલ સહિત પોતપોતાને સ્થાનકે ગયા. જનક રાજાએ મોકલેલા સંદેશાથી તત્કાળ દશરથ રાજા ત્યાં આવ્યા અને રામ અને સીતાનો મોટા ઉત્સવથી વિવાહ કર્યો. જનકના ભાઈ કનકે સુપ્રભા રાણીના ઉદરથી ઉત્પન્ન થયેલી ભદ્રા નામની પુત્રી ભરતને આપી. પછી દશરથ પુત્રો અને વધુઓની સાથે નગરજનો જેમાં ઉત્સવ કરી રહ્યા છે એવી અયોધ્યા નગરીમાં પાછા આવ્યા. એકદા દશરથ રાજાએ મોટી સમૃદ્ધિથી ચૈત્ય મહોત્સવ અને શાંતિ સ્નાત્ર કરાવ્યા. પછી રાજાએ સ્નાત્ર જળ અંતપુરના અધિકારી વૃદ્ધ પુરુષની સાથે
પ્રથમ પોતાની પટરાણીને મોકલ્યું અને પછી દાસીઓ દ્વારા બીજી રાણીઓને સ્નાત્ર જળ મોકલાવ્યું. યૌવન વયને લીધે શીઘ્ર ચાલનારી દાસીઓએ ઉતાવળે આવીને બીજી રાણીઓને સ્નાત્ર જળ પહોંચાડ્યું એટલે તેમણે તત્કાળ તેનું વંદન કર્યું. પેલો અંતપુરનો અધિકારી વૃદ્ધપણાને લીધે શનિની જેમ મંદ મંદ ચાલતો હતો, તેથી પટરાણીને સ્નાત્ર જળ તરત મળ્યું નહીં. એટલે તે વિચારવા લાગી કે રાજાએ બધી રાણીઓની ઉપર જિનેન્દ્રનું સ્નાત્ર જળ મોકલીને પ્રસાદ કર્યો અને હું પટરાણી છતાં મને મોકલાવ્યું નહીં. માટે મારા જેવી મંદભાગ્યાને જીવીને શું કરવું છે? આ પ્રમાણે વિચારી મરવાનો નિશ્ચય કરીને એ મનસ્વીનીએ અંદરના ખંડમાં જઈ વસ્ત્ર વડે ફાંસો ખાવાનો આરંભ કર્યો. તેટલામાં રાજા દશરથ ત્યાં આવી ચડ્યા. તેને એવી સ્થિતિમાં જોઈ તેના મરણોન્મુખપણાથી ભય પામી રાજાએ તેને પોતાના ઉત્સંગમાં બેસાડીને પૂછ્યું, હે પ્રિયા, શું અપમાન થવાથી તે આવું દુઃસાહસ આરંભ્યું છે? દેવયોગે મારાથી તો તારું કાંઈ અપમાન થયું નથી. તે ગદગદ સ્વરે બોલી, તમે બાધી રાણીઓને જીન સ્ત્રાત્રનું જળ મોકલાવ્યું અને મારે માટે મોકલાવ્યું નહીં. આ પ્રમાણે જ્યારે તે બોલતી હતી તે જ સમયે પેલો વૃદ્ધ કંચુકી આ સ્નાત્ર જળ રાજાએ મોકલાવ્યું છે એમ બોલતો ત્યાં આવ્યો. રાજાએ તે પવિત્ર જળથી તરત જ પટરાણીના મસ્તક પર અભિસિંચન કર્યું. પછી તે કંચુકીને રાજાએ પૂછ્યું, તું આટલો મોડો કેમ આવ્યો? કંચકી બોલ્યો, સ્વામી, સર્વ કાર્યમાં અસમર્થ એવી મારી વૃદ્ધાવસ્થાનો જ આમાં અપરાધ છે. આપ સ્વયં એવો મારી સામું જુઓ. રાજાએ તેની સામું જોયું તો તે મરવાને ઈચ્છતો હોય તેમ પગલે પગલે સ્ખલિત થતો હતો. મુખમાંથી લાળ પડતી હતી, દાંત પડી ગયા હતા, મુખ પર વળિયા પડ્યા હતા, સર્વ અંગમાં શ્વેત રોમ થઈ ગયા હતા, ભ્રુકુટીના વાળથી નેત્ર ઢંકાઈ ગયા હતા, માંસ અને રુધિર સુકાઈ ગયા હતા અને સર્વ અંગ ધ્રુજતા હતા. આવા તે કંચકુને જોઈને રાજાને વિચાર આવ્યો, જ્યાં સુધી મારી એવી સ્થિતિ થઈ નથી ત્યાં સુધીમાં મારે મોક્ષને માટે પ્રયત્ન કરી લેવો જોઈએ. આવા મનોરથથી રાજા વિષયોથી પરાંગમુખ થયો અને એ પ્રમાણે સંસાર પર વૈરાગ્યવાળા ચિત્તથી એમણે કેટલોક કાળ નિર્ગમન કર્યો. એકવાર સત્યભૂમિ નામે ચતુર્જ્ઞાની મહામુનિ સંઘની સાથે અયોધ્યા નગરીમાં પધાર્યા. તેના ખબર સાંભળી રાજા દશરથ પુત્રાદિક પરિવાર સાથે જઈને વંદના કરીને દેશના સાંભળવાની ઈચ્છાએ તેમની સમીપે બેઠા. તે સમયે વૈત્યાટ્યગીરીથી વિદ્યાધરોના અનેક રાજાઓ સહિત રાજા ચંદ્રગતિ સીતાની અભિલાષાથી તપ્ત એવા ભામંડલને સાથે લઈને રથાવત ગિરિપુરના અરહંતોને વંદના કરી પાછા ફરતા આકાશ માર્ગે ત્યાં આવી ચડ્યો. સત્યભૂતિ મુનિને ત્યાં સંવત્સરેલા જોઈ તે આકાશમાંથી નીચે ઉતર્યો અને તેમને વંદના કરીને તે પણ દેશના સાંભળવા બેસી ગયો. ભામંડલને સીતાના અભિલાષનો સંતાપ છે તે જાણી લઈ સત્યવાદી સત્યભૂતિ સૂર્યે સમયને યોગ્ય દેશના આપી તેમાં પ્રસંગોપાત પાપમાંથી નિવૃત્ત થવાને માટે ચંદ્રગતિ અને પુષ્પવતીના તથા ભામંડલ અને સીતાના પૂર્વભવો કહી સંભળાવ્યા. તેમાં સીતા અને ભામંડલનું જુગલિયાપણે ઉત્પન્ન થવું અને ભામંડલનું જન્મતા જ અપહરણ થવું ઇત્યાદિ વૃત્તાંત યથાર્થપણે જણાવ્યો. તે સાંભળતા જ ભામંડલને જાતિ સ્મરણ જ્ઞાન થયું એટલે તત્કાળ મૂર્છિત થઈને તે પૃથ્વી પર પડી ગયો. થોડી વારે ભાનમાં આવતા ભામંડલે પોતાના પૂર્વભવનું વૃત્તાંત સત્યભૂમિ મુનિએ જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે
બધું પોતાની મેળે કહી આપ્યું. તત્કાળ ચંદ્રગતિ વગેરે પરમ સંવેગને પ્રાપ્ત થયા અને સદબુદ્ધિવાળા ભામંડલે સીતાને બહેન જાણીને નમસ્કાર કર્યો. જન્મતા જ જેનું હરણ થયું હતું તે જ આ મારો સહોદર ભાઈ છે એમ જાણીને હર્ષ પામતી મહાસતી સીતાએ તેને આશીષ આપી. પછી તત્કાળ જેને સહોદપણું ઉત્પન્ન થયું છે એવા વિનીય ભામંડલે લલાટ વડે પૃથ્વીનો સ્પર્શ કરીને રામને પણ નમસ્કાર કર્યા. પછી ચંદ્રગતિએ ઉત્તમ વિદ્યાધરોને મોકલીને વિદેહા અને જનક રાજાને ત્યાં તેડાવ્યા અને જન્મતા જ જેનું હરણ થયું હતું તે આ ભામંડલ તમારો પુત્ર છે ઇત્યાદિ સર્વ વૃત્તાંત જણાયું. તે વચન સાંભળીને મેઘગર્જનાથી મયુરની જેમ જનક અને વિદેહા હર્ષ પામ્યા અને વિદેહાના સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યું. પોતાના ખરા માતા પિતાને ઓળખીને ભામંડલે નમસ્કાર કર્યો એટલે તેઓએ તેના મસ્તકમાં ચુંબન કરી હર્ષાશ્રુના જળથી નવરાવ્યો. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી ધારાવાહિક કથા ના આ એપિસોડને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ એપિસોડ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम.